હમણાં તો શાંતિ રાખો. આજના બ્લોગની શરૂઆત થાય છે નોન એસ્થેટિક રૂમને એસ્થેટિક રૂમ બનાવવા સાથે. અને મને ખબર છે યાર, મારા બધા વિડીયોમાં કબાટ મારું બેકગ્રાઉન્ડ એટલું ખરાબ બનાવતો હતો ને, તો આપણે કબાટથી જ ચાલુ કરીએ અને સાથે સાથે નાનો એવો મજાક પણ કરી લઈએ. શું કરો છો? કઈ નહીં, આ કબાટ કાઢી કેમ નાખું છું હમણાં? એમ જ. અમારો નવો આ તો અમારો જૂનો કબાટ છે દીકરા, તેને કેમ કરે? બસ એમ જ, પણ બહુ જૂનો થઈ ગયો, હવે આપણે કાઢીને બીજો લઈ લે. હા, ત્યારે લેવાનો, હમણાં તો શાંતિ રાખો. અહીંયા મેં મમ્મી સાથે નાનો એવો મજાક કરતી હતી ને મમ્મી એટલા સિરિયસ થઈ ગયા ને, કંઈ નહીં યાર, આટલું નાનું નાનું તો ચાલ્યા કરે. કેમ કે મને ખબર હતી મમ્મી આ કબાટ ક્યારેય નહીં ચાલવા દેશે, એટલે મેં પહેલેથી વોલપેપર મંગાવીને રાખેલું હતું. અને મને લાગતું હતું કે મેં એક દિવસમાં કબાટ પૂરો કરી દેવા, પર યાર મેં 3 મીટર મંગાવેલો હતો ને મારા કબાટ પર 3 મીટરની એનાથી વધારે લાગશે ને મારો કબાટ અડધો જ રહી ગયો યાર. મને ટેન્શન એ વસ્તુનું છે કે મેં આટલા બધા કપડાં જે બેડ પર કાઢીને મૂક્યા છે ને પાછા મારે કબાટમાં ગોઠવવા પડશે. પણ યાર એ બધી ઝંઝટ કોણ કરે? મેં ફટાફટ પોટલા વાંધ્યા, સાઈડ પર મૂક્યું. જેટલું બી ટેન્શન હોય કુકી સાથે આવે એટલે મારું ટેન્શન ખતમ થઈ જાય. બસ એના સાથે આજનો બ્લોગ પણ અહીંયા પૂરો કરીએ અને કાલે મળીએ રૂમ મેકઓવર સિરીઝમાં. બાય.